દુનિયાની બધી વસ્તુઓ એવી હોય છે સાહેબ, જે ઠોકર ખાઈને તૂટી જાય છે, પણ કામયાબી જ એવી વસ્તુ છે જે ઠોકર ખાઈને જ મળે છે. કેટલાકને ધમંડ હોય છે સાહેબ કે તેમની પાછળ લાઈન લાગી છે, પણ તેમને ખબર નથી કે લાઈન ત્યાં જ લાગે છે જ્યાં વસ્તુ હલકી અને સસ્તી હોય. મોઢા પર કડવું બોલવાની આદત છે મારી સાહેબ. લોકો ખરાબ કહે એનો કોઈ અફસોસ નથી. એ વાતનો ગર્વ છે કે મેં કોઈની સાથે સ્વાર્થ ખાતર સંબંધ નથી રાખ્યો. દારૂ પીધા પછી સાચું બોલનારને દુનિયા પીધેલા કહે છે સાહેબ, અને પંચામૃત પીધા પછી ખોટું બોલનારને લોકો ભગત કહે છે. સાથે રહેવાનું તાળા પાસેથી શીખો સાહેબ. ખુદ તૂટી જાય છે પણ ચાવી ક્યારેય નહીં બદલે. માનવીના જ્ઞાનને માપવા માટે સાહેબ તેની નમ્રતા તપાસવી ખૂબ જ જરૂરી છે. સાહેબ, એક તણખું ગેરસમજનું હોય ને મારા વાલા, તો એ લાગણીનો આખો બગીચો બાળી નાખે છે. જીવનમાં એક વાત જરૂર યાદ રાખજો સાહેબ, જે વ્યક્તિ સત્ય બોલે છે ને તે જીવનમાં હંમેશા એકલો જ મુસાફરી કરે છે. જેના હૃદયમાં ભગવાન હનુમાનજીનો વાસ હોય છે ને સાહેબ, તેના બધા દુઃખ અને કષ્ટનો નાશ થાય છે. સમય બતાવી શકે છે સાહેબ કે તમારી પાસે કેટલા પૈસા છે, પરંતુ પૈસા નથી બતાવી શકતા કે હવે તમારી પાસે કેટલો સમય છે. જેટલા વિરોધી વધારે હોય ને સાહેબ, એટલી સફળતા મોટી. એટલા માટે જ ચાણક્યએ કીધું છે કે વિરોધી હંમેશા મજબૂત રાખવા. આ જગતમાં હું કરું છું અને હું જાણું છું, એ બે ભાવ ભેગા કરે એનું નામ ભ્રાંતિ. કોઈનામાં કમી દેખાય તો તેની સાથે વાત કરજો, પરંતુ જો તમને બધામાં કમી દેખાય તો સ્વયં સાથે વાત કરો. સિંહ બનો, સિંહાસનની ચિંતા ના કરો. તમે જ્યાં બેસો ત્યાં જ સિંહાસન બની જશે. અભિમાન કહે છે કે કોઈની જરૂર નથી, પણ સાહેબ અનુભવ કહે છે કે ધૂળની પણ જરૂર પડે છે. સત્ય તો હંમેશા શાંત જ હોય છે મારા વાલા. ઘોંઘાટ બસ અસત્યનો જ હોય છે. સાહેબ, એ વાત યાદ રાખજો, દુનિયામાં બોલાતી બધી ભાષાઓમાં સૌથી મીઠી ભાષા મતલબની છે. સાહેબ, માન હોય કે પછી અપમાન, તમે જેટલું આપશો ને તેનાથી વધારે તમને જ મળશે. જ્ઞાન એટલે આપણે શું કરી શકીએ એનું ભાન, અને ભાન એટલે ક્યારે શું ન કરવું એનું જ્ઞાન. દુનિયાની સૌથી મોટી દવા છે જવાબદારી. એકવાર પી લ્યો એટલે આખી જિંદગી થાક ન લાગે. ધારેલું ના મળે, મળેલું ન ગમે, અને ગમેલું ના ટકે ને મારા વાલા, એને જિંદગી કહેવાય. દુનિયાની એક જ ચીજને રિસાયકલ નથી કરી શકાતી સાહેબ, એ છે વેડફી નાખેલો સમય. નિસ્વાર્થ કર્મ કરતા રહો સાહેબ. જે પણ થશે ને એ સારું થશે. લેટ ભલે થાય પણ લેટેસ્ટ થશે. સાહેબ, એક વાત હકીકત છે
કે પાંદડા વગરનું વૃક્ષ અને સંસાર વગરના વ્યક્તિની જીવનમાં કોઈ કિંમત નથી. મિત્રો, દરરોજ આવા નવા ગુજરાતી સુવિચાર માટે ચેનલમાં નવા હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવતા નવા વિડીયોમાં. નમસ્કાર.